ન્યૂઝ 4 ગુજરાતમાં આપનું સ્વાગત છે। આગામી નગરપાલિકા ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મતદાન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ મતદાન મથકોની બહાર કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શાહીબાગ વિસ્તારમાં આવેલી બૂથ મ્યુનિસિપલ ગુજરાતી શાળાની મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન તેમણે સુરક્ષા વ્યવસ્થાનું સમીક્ષા કરી અને સંવેદનશીલ બૂથ પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી। શહેરમાં કુલ 1316 બિલ્ડિંગમાં 4172 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના અંદાજે 8000 જેટલા જવાનો તૈનાત રહેશે। આ ઉપરાંત 7 એસઆરપીની ટુકડીઓ અને પેરામિલિટરી ફોર્સ પણ સુરક્ષામાં ખડેપગે રહેશે। સમગ્ર વ્યવસ્થા સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે, જેથી મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થઈ શકે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ। આજે આપણે અમુક અમદાવાદ શહેરમાં જે ચૂંટણીના અનુસંધાને આપણે અમુક સેન્સિટિવ બૂથો અને બિલ્ડિંગોની વિઝિટ કરી રહ્યા છીએ। એકંદરે જોઈએ તો અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિથી લોકો આપણા મતદાનનો જે પ્રચાર છે એ કરી રહ્યા છે। કોઈ લો એન્ડ ઓર્ડરના પણ કોઈ ઇસ્યુ નથી, પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે। અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8000ની આસપાસ છે। આ સિવાય 7 એસઆરપીની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે। એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, ત્યાં કોઈ પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે। એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે। આપણે જે કુલ સેન્સિટિવ બિલ્ડિંગ જે છે એ 419 છે, जो नॉर्मल बिल्डिंग है 895 અને 2 हाइपर सेंसिटिव છે। એટલે કુલ જે બિલ્ડિંગ છે આપણે અમદાવાદ પોલીસ કમિશનરેટ એરિયાની એ 1316 બિલ્ડિંગ છે અને 4172 એમાં બૂથ આવે છે। એટલે અમુક બિલ્ડિંગોમાં 2, 3, 4 કે વધારે બૂથો હોય છે। આ રીતે અને બધી જગ્યાએ આપણે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે। ઓકે, થેન્ક યુ।